66 નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી અને 27% અનામતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થશે. તો જૂનાગઢ મહાનગરપાલિકાનું મતદાન પણ 16 ફેબ્રુઆરીએ યોજાશે. તો 66 નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. તો જણાવી દઈએ 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. તો અનામતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ જાહેર. તો જૂનાગઢ મહાનગરપાલિકાનું મતદાન પણ 16 ફેબ્રુઆરીએ યોજાશે. તો જણાવી દઈએ રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તો ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય એવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખોનું આજે એલાન કરવામાં આવ્યું છે. તો આ રીતે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, રાજ્યની 66 નગરપાલિકા અને ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. શું રૂપરેખા મેહુલ? બિલકુલ વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જિલ્લામાં બધી રાહ જોવામાં આવી હતી. તેની અંદર નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જે જિલ્લા પંચાયતની ખાલી પડેલી જે જગ્યાઓ છે તેની જાહેરાત થઈ ચૂકી છે. 66 નગરપાલિકાઓ છે, 3 તાલુકા પંચાયત છે, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયત જે થવા જઈ રહી છે તેની જાહેરાત આજે કરવામાં આવી છે. 27 તારીખે આ ચૂંટણીના સંદર્ભમાં જાહેરનામું જે છે તે પ્રસિદ્ધ થશે. ઉમેદવારોને પત્ર ભરવાની છેલ્લી તારીખ જે છે તે 1 ફેબ્રુઆરી 2025 રહેશે. ઉમેદવારો પત્રની જે ચકાસણી થવાની છે તે 3 ફેબ્રુઆરીએ થશે અને જે ઉમેદવારી પરત ખેંચવા માટેની જે છેલ્લી તારીખ છે તે 4 ફેબ્રુઆરી 2025 થશે. મતદાનની તારીખ 16 ફેબ્રુઆરીએ રહેશે. રવિવારનો દિવસ છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન જે છે તે થઈ શકશે અને પુનઃ મતદાન જો કોઈ જગ્યાએ જરૂર પડે, ત્યાં કોઈ વિવાદ થાય તો 17 ફેબ્રુઆરીએ આ પુનઃ મતદાન જે છે તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતગણતરીની તારીખ 18 તારીખ છે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી જે છે તે કરવામાં આવશે અને જે 7 જે નગરપાલિકાઓ છે, 66 3 તાલુકા પંચાયતો અને જૂનાગઢ જે છે તે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ખેડા જે જિલ્લો છે અને બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી પણ તેની સાથે થતી હોય છે, પરંતુ આ વખતે જે ખેડા જિલ્લાની અંદર ખાસ તો જે 2 અલગ અલગ મહાનગરપાલિકા જે છે તેના વિસ્તારમાં સમાવેશ થવાના કારણે તેની ચૂંટણી નથી કરવામાં આવી રહી અને બનાસકાંઠા જિલ્લાની અંદર જે વિભાજન થયું છે તેના કારણે પણ ત્યાં જિલ્લા પંચાયતની નથી થઈ રહી અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ ત્યાં જે છે તે નથી થઈ રહી. ખાસ ત્યાં જે પ્રક્રિયા ચાલી રહી છે તેના કારણે જ આ પ્રક્રિયા જે છે તે ચૂંટણી નથી થઈ શકી. સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં પણ અનુકૂળ એક મહત્વની વિગતો જે છે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાપ્ત કરાવી છે. જે ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર 27% અનામત જે છે તે અનામત માટેની જે વોર્ડ સીમાંકનની પ્રક્રિયા ચાલી રહી છે તેના કારણે ચૂંટણી નથી કરાવી શકાઈ. તે પ્રક્રિયા પૂર્ણ થયેથી જે ગ્રામ પંચાયતની ચૂંટણી થશે અને લગભગ 4600 જેટલી ગ્રામ પંચાયતો છે કે જેની અંદર ચૂંટણી ડ્યુ છે. બાકી રહેતી જે ચૂંટણી પ્રક્રિયા જે છે તે આગામી સમયમાં ચૂંટણી રાજ્ય ચૂંટણી આયોગ પૂર્ણ કરશે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.